દીવના ડાંગરવાડી વિસ્તારમાં સિંહે એક વાછરડાને ઘાયલ તથા 7 ગાય અને વાછરડાનું કર્યું મારણ। દીવના ડાંગરવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિંહ આવી ચડ્યો છે। વારંવાર સિંહ દેખાતા લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારે ગૌશાળાની દિવાલ ઓળંગી 7 ગાય તથા વાછરડાનું મારણ અને એક વાછરડાને ઘાયલ કર્યો હતો। આ વાતની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં 7 ગાય અને વાછરડાઓનું સિંહે મારણ કર્યું હતું, જ્યારે એક વાછરડું ઘાયલ જોવા મળ્યું હતું। ઘાયલ વાછરડાને તાત્કાલિક વેટરનરી ડોક્ટરને બોલાવી અને સારવાર આપવામાં આવી હતી। આ વાત વાયુ વેગે ફેલાતા ગામના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। લોકોની માંગ છે કે સિંહને જલ્દીથી પકડવામાં આવે, કારણ કે ત્યાં રહેણાંક વિસ્તાર પણ આવેલો છે અને કોઈવાર લોકો પર પણ હુમલો કરી શકે। આજે 7 ગાયના મારણની ખબર પડતા લોકોમાં ચિંતા અને નિરાશા વ્યાપી છે। મારો ધક્કો ડોક્ટર છે ને આગળ જવા રામ ફરી જાવ આગળ આમમાં ફુંડા આ વળી આરામ કરી દો ફરી ઉપર ચડી જાવ થોડી જા તો આગળ ઉપર ધીરે ઉપર મારું નામ ઝીણાભાઈ ગોવિંદભાઈ સોલંકી। હું ગામ પાલડીથી અહીં ડાંગરવાડી કામે આવું છું, પણ અહીંયા ડાંગરવાડીના ગોંદરામાં જોયું તો 7 ગાય માર નાખેલી છે, એક ઘાયલ છે। એને અમે વાડીએ લઈ ગયા છે સારવાર કરવા માટે। ડોક્ટરને સવારમાં બોલાવેલા છે। અવારનવાર હાવ સિંહ અહીંથી જ અમારી વાડીએ રમેશભાઈની વાડીની આજુબાજુમાંથી જ નીકળે છે અને આવી રીતના આવા કેટલી ફેરું મારણ કરેલા છે આ ડાંગરવાડી ગામમાં। આજુબાજુમાં માણસનું રહેણાંક છે, અમે આજુબાજુમાં કામ કરતા હોય, અમને ડર લાગે છે, આજુબાજુ વાળા લોકોને ડર લાગે છે કે આ સિંહ ક્યાં અમારા રમેશભાઈના ખેતરની બાજુમાંથી જ નીકળે છે અને આમ ભય લાગે છે કે કઈ સિંહ આવીને હુમલો કરે એવી રીતનું। અને આ સરકાર શ્રીને એટલું કહેવાનું થાય કે આ સિંહને જેમ બને એમ તમે પકડો એમ।